વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે અમદાવાદ ગ્રામ્યની વિરમગામ દેસાઈ ચંદુલાલ મણીલાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા અકાદમીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિરમગામની ડીસીએમ કોલેજમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ। આજે 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ। માતૃભાષાના પ્રેમીઓને આજની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મારી માતૃભાષા એટલે ગુજરાતી ભાષા। ગુજરાતી ભાષાને હું પ્રેમ કરું છું। આજે માતૃભાષા દિવસ નિમિત્તે આપણા જનજનના હૈયા સુધી અને સૌ પરિવાર વચ્ચે ગુજરાતી ભાષાનો પ્રયોગ થાય, ગુજરાતી ભાષાનું મહાત્મ્ય વધે અને ગુજરાતી ભાષાનું સૌ ગૌરવ કરીએ એવી આ દિવસ નિમિત્તે આપણે સૌ પણ લઈએ, એટલે આપણે એ નિમ બનીએ તો માતૃભાષાને આપણે સારી રીતે જીવિત કરી શકીશું, જીવિત રાખી શકીશું અને આવનારી પેઢીને આપણી ભાષાનું પાન કરાવી શકીશું। એ જ શુભેચ્છાઓ। 21મી ફેબ્રુઆરી 2026નો માતૃભાષા દિવસ તરીકેની ઉજવણીમાં સરદાર શ્રી ચંદુલાલ મણીલાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિરમગામમાં વક્તા તરીકે આવવાનું આમંત્રણ મળ્યું। એટલો સરસ કાર્યક્રમ રહ્યો અને એવી વાતો જાણવા મળી કે જો ગુજરાતી ભાષાને લોકો સુધી પહોંચાડવી હશે તો જેનાથી જે બને તે યોગદાન આપણે આપવું જોઈશે તો આપણે પહોંચાડી શકીશું। સરસ મજાના કાર્યક્રમમાં હર્ષદભાઈને માણવાની મજા આવી। અશ્વિનભાઈ અને શ્રી શ્યામ વાઢેરે એ સંયોજન કર્યું છે એ અદ્ભુત હતું। આપ સર્વને પણ આજના દિવસે હું શુભેચ્છાઓ પાઠવું છું।